હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો આજનો નવો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. તો અત્યારમાં અમારે બધા બાળકો તો ઉઠી ગયા, બધા છોકરાઓ. મારે એવું બેન જો જય માતાજી, જય, ખાલી એટલું જ આવડે. અને અમારે માહિરભાઈ બબલુ લઈ આવ્યા, મોબાઈલ જોતા જોતા ખાય છે. અને અમારે જીવાબેન હુતાશ એટલે એને તાવ આવે, કેમ કે હમણાં તાવના છે વાયરા, એટલે તાવ આવે છોકરીને. છોકરી જૂતી. અને આજે અમારે જો પાછળ આ નવા પેઢિયા નાખ્યા, પેઢિયા હળી ગયા હતા એટલે નવા પેઢિયા નાખ્યા. અને પાછળ પ્લાસ્ટર નું કામ ચાલે છે, કારીગરું કામ કરે છે. જો રેતી ના અંતે બધું પડ્યું છે. ને આપણે જવાનું છે ઉના. તો ઉના જવાનું છે તો વસ્તુ લેવા જાય પછી ખબર પડે. ચાલો મિત્રો, તો વિડીયોમાં બનાવી રહેજો. અમે ભાવેશભાઈ લઈને જઈએ છીએ ઉના. તો મિત્રો આપણે આવી ગયા ઘેર. ત્યાં તો છોકરા બધા નાસ્તો કરતા હતા ને વોશિંગ મશીન લેવા ગયા હતા. ત્યાં આ છોકરા તો જો એકદમ મોજમાં છે. વોશિંગ મશીનમાં નાખ દેવું છે આ છોકરીને, વોશિંગ મશીનમાં નાખ દેવી છે. તાવ આવી ગયો કવરાવે ને. ભૂંગળા લેવા અમે રસ્તામાં વરસાદ હતો તો ભૂંગળાની ફેક્ટરીમાં એવું ગાડી ઘડી ઊભી રાખી. ત્યાં કિલો ભૂંગળા લઈ લીધા. દાળ ભાત છે તો કહું ફૂલ બાકાજી કી ભૂખ બધા જો અટાણે ભૂંગળા ને કોક ધાણી ને કોક વેફર ને બાકાજી કી બોલાવે ને. હવે 12 વાગી ગયા તો વોશિંગ મશીન તો કાલ આવશે ને કાલનો માણસ આવશે ફિટ કરવા, કેમ કે આજે છે રવિવાર. એટલે ભાવેશભાઈ ને રવિવારે રજા હોય એટલે ભાવેશભાઈ ને ખંભે બધું ફોડી નાખીએ આપણે, કેમ કે પગાર એનો આવે. આમ તો આપણી પાસે કઈ હોય નહીં. મોરે તો ચાલો મિત્રો, જો આગળ જમવાની તૈયારી થાય. હવે આપણે જમી લઈએ, કેમ કે ઉના જતા હોવાનું. તો કાલે આપણે મળશું. વોશિંગ મશીન જોઉં પછી ખબર પડે એમાં કેવું આવે ને કઈ રીતે ફિટિંગ કરવું ને. આપણે પહેલી વાર છે બાવીને ખબર પડતી એમાં. ચાલો મિત્રો. તો દાળ ને ભાત ને તૈયારી થઈ ગઈ છે જમવાની. તો જો બધા જમવા બેઠા. અમારે હાર્દિકભાઈ આવી ગયા ને જો અહીં ભાણા કઢાય છે. મોગરી તળેલી છે. હા, જીવબેન તો ગોળ ખાય છે, એમાં હળદર નાખી દીધી. દવાની દવા. હા હાલો મિત્રો બધા જમવા. દાળ ભાત. ચાલો બોલ હું બેન. હાલો મિત્રો, તો જો આપણે વોશિંગ મશીન લેવા ગયા હતા કાલે. તો રવિવારના હિસાબે ડિલિવરી નથી આપી. તો અત્યારે હું ને મારો દોસ્તાર પ્રકાશ અમે બે જઈએ છીએ લેવા ઇકો લઈને. તો ચાલો મિત્રો લઈને આવશું ઘેરે આગળ. પછી એનો માણસ ફિટ કરવા આવશે કંપનીનો, શીખવાડવા અને કઈ રીતે ફિટ કરવું ને. ચાલો વિડીયોમાં આગળ બના રહેજો. ચાલો
હાલો મિત્રો બધા ચા પીવા. જો આપણે વોશિંગ મશીન લઈ અને પૂગી ગયા ઘરે અને ખાઈ પીને ઘડીક આરામ કર્યો. હવે એને આપણે અનબોક્સ કરવાનું છે, એટલે બોક્સમાંથી બહાર કાઢવાનું છે. તો જો અહીં શા છે એટલે બનાવ્યો હતી, બધા પીએ, બધા ખુશ છે કે હવે કાલથી કપડાં નહીં ધોવા પડે. તમે શાનું મીઠું મોટું કરાવી દો ને. હા, હું લઈને આવ્યો તો મને શા આપે, નકર હું નહીં પાતી હોય. તો મિત્રો ચાલો શા પીને હવે આપણે અનબોક્સ કરવાનું છે, બોક્સમાંથી બહાર કાઢીએ. હા, એટલે પછી ખબર પડે કેવું છે કેમ કે ફિટિંગ કરવા વાળો ભાઈ તો કીધું તું 4-5 વાગે આવશે. હવે એની વાત નથી જોવાની, આપણે આપણી રીતે ખોલીને જોઈ લઈએ. તો ચાલો મિત્રો શા પીને આપણે આગળ એને અનબોક્સ કરવાનું છે. હાલો ભાઈ ઉપર આયા વિવાદ લાવે આ છે આપણું વોશિંગ મશીન. બોલી તો વોશિંગ મશીન આપણું ખુલી ગયું બોક્સમાંથી ને મસ્તનું છે. અમારે જીવા ને રીવા બેહી ગયા. માહિરભાઈને તો અટણથી કેવું બટન દબ્બે રાખવું. એમાં કપડા નાખવાના. દીકરો તમારા હાથમાં દેઠી નહીં ઉતરે. હલો ઢાંડલા કરો છોકરીઓ. તો અમારે રીવાબેન ને જીવાબેન ને રીવાબેન ને બે જો ગમે આંગળે કરવા દીધી કપડાં ફાવે. નાનો કરજે મારો દીકરો, નાનો કરવાને. બસ હવે ચોખા લઈ જા, ચોખા લઈ જા, ચોખા લઈ જા. 2-5 કરીએ. મારું ઈશ કહેવાનું છે. નાખી દો બદામ, બદામ નાખી દો. બસ રેડી. હાલો હાલો હવે રીવુનો વારો. દીકો સાઈડો કરીએ. નાનો કરજો, નાનો કરજો, નાનો કરજો. ટી-શર્ટ જરૂર એનું ટી-શર્ટ ના જાય ચાલે. છોકરી લઈને હું ફોટો પાડલો. તો જો મિત્રો આપણે લઈ આવ્યા છે સેમસંગનું 9 કિલોનું વોશિંગ મશીન. એટલે આ છોકરાઓ સવારમાં કોઈ રાખવાવાળું ન હોય, કેમ કે કામ જ એટલા હોય. એટલે પછી કપડાં ધોવાના હમતા હોય, એટલે પછી આપણે લઈ લીધું. તો જો મિત્રો હવે હા અમે 10-12 જણા છીએ, એટલે લેવાની કેદીની વાત હતી. તો હપ્તેથી લીધું જો ભાઈ, આપણે હજી કાંઈ યુટ્યુબમાંથી પૈસા આવતા નથી. હપ્તેથી લીધું જ. તો ચાલો મિત્રો, તો હવે આપણે આ વિડીયોનો એન્ડ કરીએ. વોશિંગ મશીન તો ફિટ કરવાવાળા ભાઈ કઈ આવે કે ને ખબર. તો આપણે મેચ જોઈએ ને હવે વિડીયોનો એન્ડ કરીએ. તો જય માતાજી, જય સોમનાથ. અને મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, તો બાય બાય.